જય શ્રી રામ મિત્રો. જ્યારે પણ રામાયણની વાત થાય છે ત્યારે એક પ્રસંગ દરેક ભક્તના હૃદયને સ્પર્શી જાય છે. તે છે સબરી અને ભગવાન શ્રી રામના પ્રેમનો પ્રસંગ. આપણે બધા જાણીએ છીએ કે સબરીએ ભગવાન શ્રી રામને પોતાના એઠા બોર ખવડાવ્યા હતા અને ભગવાન શ્રી રામે પણ તે બોર ખૂબ પ્રેમથી સ્વીકાર્યા હતા. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે ભગવાન શ્રી રામ જેવા મર્યાદા પુરુષોત્તમે એઠા બોર કેમ ખાધા? શું ભગવાનને ખબર ન હતી કે સબરી દરેક બોર ચાખીને આપી રહી છે? કે પછી તેની પાછળ કોઈ એવું આધ્યાત્મિક રહસ્ય છુપાયેલું છે જે આજે પણ ઘણા લોકોને નથી જાણતા? શું સબરીએ ખરેખર ભગવાનને એઠા બોર જ ખવડાવ્યા હતા કે પછી આ કથાનો સાચો અર્થ કંઈક અલગ જ છે? મિત્રો, આજે આપણે જાણીશું સબરીના બોર પાછળનું સાચું રહસ્ય. આ કથા માત્ર ભક્તિની નથી, પરંતુ પ્રેમ, સમર્પણ, વિશ્વાસ અને ભગવાન સુધી પહોંચવાના સૌથી સરળ માર્ગની કથા છે. તો મિત્રો, વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે અંતમાં હું તમને આ કથાનો એવો આધ્યાત્મિક અર્થ જણાવીશ કે કદાચ તમે પહેલાં ક્યારેય સાંભળ્યો નહીં હોય. તો ચાલો ભગવાન શ્રી રામનું સ્મરણ કરીને શરૂ કરીએ આજની આ અદ્ભુત કથા. મિત્રો, ઘણા લોકો સબરીને માત્ર એક ગરીબ વૃદ્ધ સ્ત્રી તરીકે જ ઓળખે છે, પરંતુ તેમની ભક્તિ એટલી મહાન હતી કે ભગવાન શ્રી રામ પોતે તેમના આશ્રમ સુધી ચાલીને આવ્યા હતા. વર્ષો પહેલાં જંગલમાં એક ભીલ કન્યા રહેતી હતી. તેનું નામ હતું સબરી. તે ખૂબ જ દયાળુ અને ભગવાનમાં અડગ શ્રદ્ધા ધરાવતી હતી. જ્યારે તેના લગ્ન નક્કી થયા ત્યારે લગ્નમાં હજારો બકરા અને પશુઓની બલિ આપવાની તૈયારી કરવામાં આવી. સબરીનું હૃદય દ્રવી ગયું. તેણે વિચાર્યું, મારા સુખ માટે આ નિર્દોષ જીવનો બલિદાન કેમ? એ જ રાતે સબરી પોતાનું ઘર છોડીને જંગલમાં નીકળી પડી. ભટકતા ભટકતા તેઓ મતંગ ઋષિના આશ્રમ સુધી પહોંચ્યા. શરૂઆતમાં આશ્રમના કેટલાક શિષ્યોએ સબરીને સ્વીકારી નહીં, પરંતુ મતંગ ઋષિએ તેમની અંદરની નિર્મળ ભક્તિ ઓળખી લીધી. તેમણે કહ્યું, જાતિ કે જન્મ માણસને મહાન નથી બનાવતા. સાચી ભક્તિ અને શુદ્ધ હૃદય જ માણસને ભગવાન સુધી પહોંચાડે છે. આ દિવસથી સબરી આશ્રમમાં સેવા કરવા લાગ્યા. દરરોજ વહેલી સવારે ઉઠીને તેઓ આશ્રમ સાફ કરતા, ઋષિઓ માટે પાણી લાવતા, લાકડા ભેગા કરતા અને કોઈ પણ સેવા કરવામાં ક્યારેય આળસ કરતા નહોતા. વર્ષો વીતી ગયા. સબરી વૃદ્ધ થઈ ગયા. એક દિવસ મતંગ ઋષિએ પોતાના અંતિમ સમયમાં સબરીને કહ્યું, સબરી, એક દિવસ સ્વયં ભગવાન શ્રી રામ તારા આશ્રમમાં આવશે. તું તેમની રાહ જોતી રહેજે. આટલું કહીને મતંગ ઋષિ બ્રહ્મલીન થઈ ગયા. તે દિવસથી સબરીનો જીવનનો એક જ ધ્યેય બની ગયો, ભગવાન શ્રી રામના દર્શન. દરરોજ સવારે તેઓ આશ્રમની બહારનો રસ્તો સાફ કરતા, ફૂલો પાથરતા અને મનમાં કહેતા, કદાચ આજે મારા રામ આવશે. એક દિવસ પસાર થયો, પછી એક મહિનો, પછી એક વર્ષ અને પછી ઘણા વર્ષો, પરંતુ સબરીની શ્રદ્ધા ક્યારેય ઓછી થઈ નહીં. તેઓ દરરોજ એ જ પ્રેમ અને વિશ્વાસ સાથે ભગવાનની રાહ જોતા રહ્યા. મિત્રો, આ જ સાચી ભક્તિ છે, જ્યાં વર્ષો વીતી જાય પણ વિશ્વાસ ક્યારેય ન તૂટે. મિત્રો, વર્ષો સુધી ભગવાન શ્રી રામની રાહ જોનારી સબરીનો વિશ્વાસ આખરે ફળ્યો. રાવણ દ્વારા માતા સીતાનું હરણ થયા પછી ભગવાન શ્રી રામ અને લક્ષ્મણ તેમની શોધમાં જંગલમાં ફરી રહ્યા હતા. ભટકતા ભટકતા તેઓ મતંગ ઋષિના આશ્રમ પાસે પહોંચ્યા. દૂરથી જ સબરીએ ભગવાન શ્રી રામને જોયા.
તેમની આંખોમાંથી આનંદના આંસુ વહેવા લાગ્યા. તેઓ દોડીને ભગવાન શ્રી રામના ચરણોમાં પડી ગયા. વર્ષોની રાહ આજે પૂરી થઈ ગઈ હતી. સબરી પ્રેમથી બોલ્યા, પ્રભુ, આજે મારું જીવન ધન્ય થઈ ગયું. મારા ગુરુએ કહ્યું હતું કે એક દિવસ તમે જરૂર આવશો અને આજે તમે ખરેખર આવ્યા. ભગવાન શ્રી રામે સબરીને ઊભા કર્યા અને પ્રેમથી કહ્યું, માતા, તમારી ભક્તિ મને અહીં ખેંચી લાવી છે. સબરીના હૃદયમાં આનંદનો પાર રહ્યો નહીં. તેમણે ભગવાનને બેસાડ્યા, તેમની સેવા કરી. પછી તેમણે ભગવાન માટે જંગલમાંથી લાવેલા બોરની ટોપલી લાવી. પરંતુ સબરીના મનમાં એક વિચાર આવ્યો, જો કોઈ બોર ખાટો નીકળે તો મારા પ્રભુને કેવી રીતે આપું? એટલે તેઓ એક એક બોર પહેલાં ચાખતા. જે બોર મીઠું હોય તે જ ભગવાન શ્રીરામને અર્પણ કરતા. આ જોઈને લક્ષ્મણજી થોડા આશ્ચર્યમાં પડી ગયા, કારણ કે શાસ્ત્રો અનુસાર કોઈનું એઠું ખાવું યોગ્ય માનવામાં આવતું નથી. પરંતુ ભગવાન શ્રીરામ ખૂબ આનંદથી એ બોર ખાતા હતા. તેમના ચહેરા પર અદ્ભુત પ્રસન્નતા હતી. તેઓ બોલ્યા, માતા સબરી, આજ સુધી મેં અનેક પ્રકારના ભોજન કર્યા છે, પરંતુ આ બોર જેટલા મીઠા અને પ્રેમથી ભરેલા ભોજન મને ક્યારેય મળ્યા નથી. મિત્રો, ભગવાન શ્રી રામ બોરનો સ્વાદ નથી જોઈ રહ્યા હતા. તેઓ સબરીના હૃદયમાં રહેલો નિસ્વાર્થ પ્રેમ જોઈ રહ્યા હતા. ભગવાન માટે બોરનું મૂલ્ય ન હતું, પરંતુ ભક્તિનું મૂલ્ય હતું. એટલા માટે તેમણે પ્રેમથી તે બોર સ્વીકાર્યા. મિત્રો, ઘણા લોકો માને છે કે ભગવાન શ્રી રામે સબરીના એઠા બોર ખાધા એટલે ભગવાનને નિયમ તોડી દીધો. પરંતુ આ કથાનો સાચો અર્થ કંઈક અલગ જ છે. ભગવાન શ્રી રામે સબરીના બોર એટલા માટે સ્વીકાર્યા ન હતા કે તે બોર હતા. તેમણે તેને સ્વીકાર્યા કારણ કે તેમાં નિસ્વાર્થ પ્રેમ, અતૂટ શ્રદ્ધા અને શુદ્ધ ભક્તિ હતી. ભગવાન ક્યારેય ધન નથી જોતા. ભગવાન ક્યારેય જાતિ નથી જોતા. ભગવાન ક્યારેય ઉચ્ચ નીચ નથી જોતા. ભગવાન માત્ર ભક્તનું નિર્મળ હૃદય જુએ છે. મિત્રો, સબરી ગરીબ હતા. તેમની પાસે સોનાની થાળી ન હતી, 56 ભોગ ન હતા, મોંઘા ફળો ન હતા, પરંતુ તેમની પાસે એક એવી વસ્તુ હતી જે ભગવાનને સૌથી વધુ પ્રિય છે, અને તે હતી સાચી ભક્તિ. ભગવાન શ્રી રામે દુનિયાને સમજાવ્યું કે જો ભક્તિ સાચી હોય તો નાનું અર્પણ પણ મને સ્વીકાર છે. મિત્રો, સબરીએ દરેક બોર ચાખ્યા, કારણ કે તેઓ ભગવાનને સૌથી મીઠા બોર જ ખવડાવવા માંગતા હતા. તેમના મનમાં કોઈ સ્વાર્થ ન હતો, કોઈ દેખાડો ન હતો, કે પછી માત્ર પ્રેમ હતો. અને ભગવાન પ્રેમના ભૂખ્યા છે, ભોજનના નહીં. તેથી જ ભગવાન શ્રી રામે પ્રેમથી તે બોર સ્વીકાર્યા. આ કથા આપણને શીખે છે કે ભગવાન સુધી પહોંચવાનો માર્ગ મોટા યજ્ઞોથી નહીં, મોંઘા દાનથી નહીં, પણ સાચી ભક્તિ, પ્રેમ, વિનમ્રતા અને સેવા દ્વારા ખુલ્લો થાય છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે ધનવાન બનવાની જરૂર નથી, પરંતુ સારા હૃદયવાળા બનવાની જરૂર છે. મિત્રો, એટલા માટે આજે પણ સબરીનું નામ ભક્તિના સર્વોચ્ચ ઉદાહરણ તરીકે લેવામાં આવે છે, કારણ કે તેમણે પોતાના જીવનથી સાબિત કર્યું કે ભગવાનને પ્રેમથી આપવામાં આવેલી નાની ભેટ પણ અમૂલ્ય બની જાય છે. તો મિત્રો, આજે આપણે સબરીના બોર પાછળનું સાચું રહસ્ય જાણ્યું. આ કથા માત્ર બોરની નથી. આ કથા છે અતૂટ વિશ્વાસ, અતૂટ શ્રદ્ધા અને સાચી ભક્તિની. સબરી પાસે ધન ન હતું, મહેલ ન હતા, વૈભવ ન હતું, કે પણ તેમની પાસે એક નિર્મળ હૃદય હતું. અને ભગવાનને સૌથી વધુ એ જ પ્રિય છે. ભગવાન શ્રી રામે આખી દુનિયાને એક અમૂલ્ય સંદેશ આપ્યો છે. ભગવાન સુધી પહોંચવા માટે મોટું ધન નહીં, મોટું હૃદય જોઈએ. તો મિત્રો, આજે પણ ઘણા લોકો ભગવાનને
મોંઘી ભેટો ચડાવે છે, પરંતુ જો મનમાં અહંકાર હોય, જો હૃદયમાં દ્વેષ હોય, તો એવી પૂજા અધૂરી રહે છે. ભગવાનને પ્રેમ જોઈએ છે, સાચી શ્રદ્ધા જોઈએ છે અને નિસ્વાર્થ સેવા જોઈએ છે. સબરે વર્ષો સુધી દરરોજ ભગવાનની રાહ જોતી રહી. તેમણે ક્યારેય ફરિયાદ કરી નહીં અને ક્યારેય શ્રદ્ધા ગુમાવી નહીં. અને એક દિવસ ભગવાન પોતે તેમના ઘેર આવ્યા. આપણા જીવનમાં પણ ઘણીવાર એવું લાગે છે કે ભગવાન આપણી પ્રાર્થના સાંભળતા નથી. પણ યાદ રાખજો, ભગવાન ક્યારેય મોડા પડતા નથી. તેઓ યોગ્ય સમયે જ આવે છે. એટલા માટે ક્યારેય ભક્તિ છોડશો નહીં, વિશ્વાસ ગુમાવશો નહીં અને સારા કર્મ કરતા રહેશો. ભગવાનનો આશીર્વાદ જરૂર મળશે. જો તમને આજની આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરજો. અને જો તમે અમારી ચેનલ પર નવા હો તો આવી જ રામાયણ, મહાભારત, શ્રી કૃષ્ણ, શિવ પુરાણ અને અન્ય પ્રેરણાદાયક ધાર્મિક કથાઓ માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને હવે કમેન્ટમાં પ્રેમથી લખજો કે જય શ્રી રામ અને સાથે એ પણ જણાવજો, જો ભગવાન શ્રી રામ આજે તમારી પાસે આવે તો તમે તેમની પાસે શું માંગશો? તમારો જવાબ કમેન્ટમાં જરૂર લખજો. ફરી મળીશું એક નવી સુંદર અને જ્ઞાનવર્ધક ધાર્મિક કથા સાથે. ત્યાં સુધી ભગવાન શ્રી રામ, માતા સીતા અને હનુમાનજીની કૃપા તમારા અને તમારા સમગ્ર પરિવાર પર હંમેશા બની રહે. બોલો શ્રી સીતારામચંદ્ર ભગવાનની જય.